સતત બોલતું વ્યક્તિ જ્યારે અચાનક ચૂપ થઈ જાય ને ત્યારે સમજવું કે શબ્દની નહીં પણ લાગણીની ખોટ આવી છે. દુઃખ તો બધું દિવાલોનું જ છે સાહેબ. ખુલ્લામાં રમો ને તો ધરતીકંપ પણ નથી જ મચાવી શકતો તમને. સમસ્ત બ્રહ્માંડમાં એક જીભ જેવું સ્થળ છે કે જ્યાં અમૃત અને વિષ બંને એક સાથે રહે છે. તેમાંથી કોનો ઉપયોગ કરવો ને એ માત્ર ને માત્ર વ્યક્તિના હાથમાં હોય છે. તમે ક્યારેય એવું જોયું છે કે લોકોએ બાવળના ઝાડને પથ્થર માર્યો હોય? સાહેબ, પથ્થર તો આંબાના ઝાડને જ પડે, કારણ કે એ કંઈક આપે છે. જો આપણી સાથે આવું જ થાય ને તો સમજવું કે આપણે કંઈક સારું કરી રહ્યા છીએ. ખુશી માટે ઘણું બધું ભેગું કરવું ને આ આપણી સમજણ છે, પણ હકીકતમાં તો ખુશી માટે ઘણું બધું જતું કરવું પડે છે. આ હકીકત છે. ચિંતા અને તણાવમાં માણસ ત્યારે જ રહેતો હોય છે જ્યારે એ પોતાના માટે ઓછું અને બીજાના માટે વધુ જીવતો હોય છે. સંબંધો છે સાહેબ, આ તો ક્યારેક માનવું પણ પડે અને ક્યારેક મનાવવા પણ પડે.